सतगुरु भगवान की जय। नारद जी विष्णु भगवान पासे आईने कहे छे कि हे प्रभु, संत दर्शन एटले शुं? विष्णु भगवाने कीधुं, नारदजी, तमे मारी जोड़े रहो छो तोय आटली खबर नथी संत दर्शननी। पण तमने उत्तर आपवामां आवशे, पण जुक्ति करीने के जाओ सरोवरना किनारे एक काचबो छे, काचबाने जईने तमे प्रश्न करजो, तमारा प्रश्ननो उत्तर मळशे। नारदजी तो सरोवरना किनारे जाय छे, काचबाने जोवे छे अने काचबाने कहे छे કે હે કાચબા, સંત દર્શન એટલે શું? કાચબાની દ્રષ્ટિ નારદજી ઉપર પડી, નારદજીની દ્રષ્ટિ કાચબા ઉપર પડી। કાચબાએ દેહ છોડી દીધો, પણ જવાબ મળ્યો નહીં। નારદજી પાછા આવ્યા કે હે વિષ્ણુ ભગવાન, જવાબ મળ્યો નથી। વિષ્ણુ ભગવાન કે જંગલની અંદર एक ओबाना झाड़ पर ताजू पोपटनु बच्चू वियायेलू छे, एने जईने प्रश्न करजो, तमारा प्रश्ननो उत्तर मळशे। नारदजी जंगलनी अंदर जाय छे, ओबाना झाड़ पर पोपटनु बच्चू होय छे, एने जोई नारदजी कहे छे के हे पोपटना बच्चा, संत दर्शन एटले शुं? तारे पोपटना बच्चानी दृष्टि नारदजी उपर पड़ी, नारदजीनी दृष्टि पोपटना बच्चा उपर पड़ी। पोपटना बच्चाए देह छोड़ी दीधो, पण जवाब मळ्यो नहीं। हवे नारदजी ढीला ढीला थईने विष्णु भगवान पासे आवे छे के हे भगवान, हजू जवाब मळ्यो नथी। के અહીંથી ગાયવાળામાં જો અને ગાયને એક વાસળો છે, એ વાસળાને જઈને તમે પ્રશ્ન કરજો, તમારો ઉત્તર મળશે। જ્યારે નારદજી ગાયવાડામાં જાય છે, ગાયવાડામાં જઈને વાસળાને પૂછે છે કે હે વાસળા, સંત દર્શન એટલે શું? વાસળાની દ્રષ્ટિ નારદજી ઉપર પડી, નારદજીની દ્રષ્ટિ વાસળા ઉપર પડી। વાસળાએ દેહ છોડી દીધો, પણ જવાબ મળ્યો નહીં। तारे नारदजी दुआ कुआ थई गया कि आ तो गौ हत्यानु पाप थयुं, पण मने हजी संत दर्शन थतुं नथी। विष्णु भगवान पासे आईने कीधुं कि हे भगवान, तमारा जवाब आपवो होय तो आपो, पण वारंवार मने पाप करावशो नहीं। विष्णु भगवान के हूँ तने अनेक वार नारदजी मोकलुं छुं, पण एमां तने अनुभव ना थाय तो मारो हक खरो। पण के अब छेल्ली फेर जा, छेल्ली फेर तारा संत दर्शन नो जवाब आवशे के राजाना त्यो 60 वर्षे पुत्रनो जन्म थयो छे, ए पुत्रने जईने तमे प्रश्न करजो, तमारा प्रश्ननो जवाब मळशे। नारदजीए लोभो विचार कर्यो કે આ બધું તો બારોબાર પટી ગયું, પણ જો રાજાના છોકરાને કોઈ થયું તો રાજા વાજાનું ઓગળો, એ કોઈનું એ નહીં રાખે। તોય નારદજીને સંત દર્શનનો જવાબ જોતો તો, એટલે હિંમત રાખી રાજ દરબારમાં નારદજી જાય છે, રાજાને વાત કરે છે કે હે રાજા, તમારા પુત્રનો જન્મ થયો છે? કે હા। કે એ પુત્રને મારે એક પ્રશ્ન પૂછવો છે। એટલે રાજા કે હજી ગોળિયામાં છે, શું પ્રશ્ન આપશે તમને? કે કોઈ વાંધો નહીં, પણ મને પ્રશ્ન પૂછવા દો। તો નારદજી ત્યો જાય છે, પાયણા ફાયણ જઈને પુત્ર પાયણામાં આમ જોવે છે। તારે નારદજી કહે છે કે હે પુત્ર, સંત દર્શન એટલે શું? નારદજીની દ્રષ્ટિ પુત્ર ઉપર પડી, પુત્રની દ્રષ્ટિ નારદજી ઉપર પડી, અને પુત્ર ખરખરાટ અહવા લાગ્યો।
કે હે નારદજી, જ્યારે મારી કાચબા યોની હતી એ યોનીમાં તમારું દર્શન કરતા મારી કાચબા યોની સમાપ્ત થઈ ગઈ. પછી હું પક્ષીના ત્યો ગયો પોપટમાં, પોપટના બચ્ચામાં પણ તમારું દર્શન થયું, એ યોની પણ સમાપ્ત થઈ ગઈ. પછી હું ગાયના વાસરડામાં ગયો અને ગાયના વાસરડામાં તમારું દર્શન થયું, એ યોની એ સમાપ્ત થઈ જઈ. આજે રાજાના ત્યો શું? બરાબર, સંત દર્શન એટલે કે નારદજી સંત મળવાથી એ યોની સમાપ્ત થઈ જાય અને સંત દર્શન કહેવાય. પણ તમને તમારી ખબર નથી. જ્યાં સુધી પોતાની ખબર નહીં પડે ત્યાં સુધી જીવનમાં બધું અધૂરું છે. બોલો સદગુરુ ભગવાન